हेलो गुड मॉर्निंग દ્વારકાધીશ મિત્રો જો આપણે ફાઇનલી મિત્રો જો ફાઇનલી મિત્રો સલ્ફર हेलो गुड मॉर्निंग जय દ્વારકાધીશ મિત્રો અને મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને જો આપણે ઉઠી ગયા છે કાલ જામનગર ગયા હતા થોડું કામ હતું એટલે ગયા હતા જામનગર અને આજે આપણે જવાનું છે બીટી બત્રીમાં ધોરીઓ કરવા ધોરીઓ કરી નાખીએ અને પાણી ચાલુ કરી નાખીએ અને જો પાણીની થોડી જરૂર છે કાલ મેં કીધું તો કાલ ધોરીઓ કરવો તો કાલ નહીં હવે આજ ધોરીઓ કરી અને આજ ચાલુ કરી દઈએ એક મજૂર આવવાનો છે એટલે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે પંચિયા જોડી અને કરવાનો છે પંચિયા મારી દઈને પછી કરી દઈને એક હાર ઉપાડવાની છે હસોડી જોઈએ બીટી બત્રીમાં ડેડવા નીકળે કે નથી કરતા અને અમારે મેડમ અહીંયા જો એ મેડમ નહીં કરે છે હાય ઠીક કેતા હું આગળ વીટ્યો હતો મને ઉઠવાનું પૂછો નહીં હે શરદી થઈ છે કેમ છે બાકી મજામાં તબિયત પાણી તો દવા લેવા જવાની છે હે કેમ મેં કહેજો મારી ગોરી ક્યાંક ક્યાંય બારીમાં પડી છે શરદીની ઓલી ઝીણી છે ને હે એ શરદીની છે જો મને મેં ગોરી કીધી ને જાડી શરદી થઈ ગઈ છે આસી શરદી જાડી શરદી થઈ ગઈ છે તારે પી હાલો તો હું જાઉં દરવાડી હે ગોરી પી લીધો મન છે ને હાલો મિત્રો આપણે આવી ગયા છે દરબાડીએ જો બીટી બત્રીમાં ધોરીઓ કરવો હતો ને જો ટ્રેક્ટર વાપર્યું છે અને આપણે આનું કરની છે ને આ 3 આરું 4 આરું વાવલ છે ને એમાં પેલી આર ઉપાડી નાખવી છે પછી આમ જવામાં જ બર દે છે કારણ કે પેલી ના ઉપાડે ને તો પાણી અત્યારે ફૂલ આવે ને આ 2 પારી કરવી પડે ને અહીંયા 1 પારી કરવી પડે ને એટલે પેલી આર રાખી એ તો આપણે થોડોક ખાચા કરી નાખ્યું એટલે પાણી વહી જશે અને હાલો તમને બીટી બત્રીનો ફાલ બતાવું ભાઈ કેવો ફાલ છે અમારા ભૂરાભાઈ એમ કે હે કે સારો હે કેવો છે ફાલ ભૂરાભાઈ હે ભૂરાભાઈ કે હે સારો મિત્રો જો આપણે હજી વાં પહોંચ્યું છે ધોરિયાનું કામ કાજ અને તમે જોઈ શકો મગફળીમાં બીટી બત્રીમાં ફાલ તમે જોઈ શકો કેવો છે કોમેન્ટ કરી અને મને જરાક જણાવજો મિત્રો જો આવો કંઈ છે ફાલ બીટી 32 ભાઈ અત્યારે તો મિત્રો સારું લાગે છે હવે પછી છેલ્લે જતા હવે શું થાય જો ભાઈ 100 નું છે આવો ભાઈ કોમેન્ટ કરજો અને અમારા ભૂરાભાઈ મથવા જ મીના ડેડવા નીકળ્યા ને એટલે તો એ પોરો નથી ખાતા હાવ ગાયે ઘા જાય છે ભૂરાભાઈ જો ભાઈ બીટી બત્રીને ફાલ જો તમે આવો કંઈક ફાલ છે કોમેન્ટ કરજો કેવો છે ફાઇનલી મિત્રો જો હે ને આપણે સ્ટાર્ટ કરી દીધું છે પંછી મારવાનું સારી દોરીઓ થઈ જાય હવે દોરી પાવડે છે ને મારી ચડાવી દેવાની એટલે દોરીઓ કમ્પ્લીટ હાલો મિત્રો જો પાછા આપણે છે ને બપોરા કરીને દરબાડીએ આવી ગયા છે મસ્ત મજાના ટ્રેક્ટર લઈને પાછા આવી ગયા છે અહીંયા જો ઝાડવા ભરી જવાને એટલે ટોલી લઈ આવ્યા અને આ લાઈનના કટકા થોડાક આપણે લઈ આવ્યા કારણ કે જો છે ને કોયડી દેખાય ને ત્યાં વચમાં દોરીઓ નથી કરવો ને તો ત્યાં કટકા પાથરી દેવા થોડે ખોટી કટકા પાથરવા જોઈએ ને આ જો આપણે ભૂરાભાઈ કમ્પ્લીટ થઈ ગયો ભૂરાભાઈ ધોરીઓ હાલો જો ભૂરાભાઈ કે કમ્પ્લીટ ધોરીઓ થઈ ગયો છે ફાઇનલી મિત્રો જો લાઇટ આવી ગઈ મોટર ચાલુ થઈ ગઈ છે જો ત્યાંથી જો પાણી આવે આપણે ઓલી વાવથી છે ને સીધે ધોરીએ હો જવાનું ભાઈ પાણીનું શ્રી ગણેશે ચાલુ કરી દીધું ભાઈ પ્રથમનું પાણી બીટીમાં કેન બેનને પડ્યા ને તો એ સલ્ફર મૂકવાનું છે એટલે જો આ કેનમાં છે ને પાણી ભરી અને આપણે આ સલ્ફરની ડોલ છે જો આ રે
તમને બતાવું. રોક્સનું સલ્ફર છે 80%. ફાઇનલી મિત્ર સલ્ફર ચાલુ થઈ ગયું છે પાણી ભેગું. એ જેવા અડધે ભેગું ખબર પડે તો જાય છે સલ્ફર. બીટી 32 માં સલ્ફર સાથે પેલું પાણી ચાલુ. જોવું જાય પાણી બીજા સલ્ફર ક્યાં પી ગયું જો જોવું હોય ને ભાઈ ખબર પડશે આમાં દોરિયા. અને જો આ તવો હવે છે ને આમાં જો ખબર પડે ઘઉટાઈ જો અહીંયા પી ગયું મિત્ર સલ્ફર. તો ખબર પડતી હવે આ દોરી તમે અહીંથી સફેદ થઈ ગયો આખો કોન્ટેજેટ ફુગી સાઈડ શેર. હલો મિત્રો વાગી ગયા છે 4:30 અને જો જાડવા ભૂરાભાઈ અમારે ભેગા કરે. કેટલાક છે હવે? એકાથી ભારી છે કે ભૂરાભાઈ? એકાથી ભારી છે. અને જો પાણીનું કામ છે ને વાથી અહીંયા પી ગયું છે. આ વરતિયા છે એટલે એ પી ગયા છે પાણી. અટાણે ભારી 1 નંબર હાલે છે. કાંઈ કા જાય છે. અને સાથે થોડું ધ્યાન દેવાનું હોય. હું તો બીજી ઉપાધિ ના હોય. સીધી પટ્ટીએ જવાનું, સલ્ફર નાખી આવવાનું, નાકું વારીને સલ્ફર નાખી આવવાનું. જો લગભગ આ નાકું વાર્યું ને અહીંયા સુધી પી જાય ઓલરેડી. ને આ બાજુ હાલે છે મસ્ત મજાની મોટર કાઢવાનું કામ. કારણ કે હવે મોટું ઉપાડે એટલે એ જામે જ નીકળે 100%. જો મોટર કાઢે છે ટ્રેક્ટરની ફેસિલિટી. ટ્રેક્ટરમાં નાનો બાંધી તારો માફી આવો મિત્રો. મિત્રો વાગી ગયા છે 6:30. મસ્ત મજાના અને જો કામ મસ્ત મજાનું 1 નંબર હાલે છે. જો અહીંયા આપણે સલ્ફર ને એ તો જાય છે ઓલરેડી. મેં તમને ક્યારનું બતાવી દીધું. અહીંથી પણ કુંડી છલીને જો આમાં જાય છે. બતાવણ પાણી ઉપર ભર્યા હોય ને એટલે મોટર બહુ પાણી કાઢે, લિમિટ કાઢે. અને સલ્ફરની ડોલ આપણે રાખી દીધી. આ 12 વીઘામાં પૂરી કરી દેવાની છે આમાં જો. અને પાણીનું કામ જો અહીંયા પી ગયું છે. અને ઓઈલી વેડીમાંથી છે ને ભાઈ ખાટલો કાઢીને આવ્યો મસ્ત મજાનો. અહીંયા જો પાંયરો આવ્યો હા કરી દીધો ભાઈ. અહીં ડૉક્ટર લઈ આવ્યો. કારણ કે ખબર જ છે રાઈતી મારે પાણી વારવાનું છે એટલે વેલેરી હિમ કરી લીધી. ખાટલો જાય આપણે હોય ને તો લાંબુ થવાની મજા આવે. જો અહીં ખાટલો રાખી દીધો. એટલે પાણી છે ને કઈ બાજુ વળતું? આ બાજુ જાય આમનું વળતું જાય ચેક વાં પીગાડવાનું છે. એટલે રાતનું આમાં બીજે ક્યાંય આડાઅવરું થવાનું નથી. પાણી ભેગું ધરીએ ખાટલો લેતો જવાનો સવારવાનો છે. કરવું પડે ને માંડવી સૂકા છે એમ જેવું તમને હજી અત્યારે જો સનસેટનો ટાઈમ થઈ ગયો ને ત્યારે દેખાય. અને મસ્ત મજાના સૂરજ ભગવાન છે ને એના ઘરે આવેલા છે તો એના નામ ઉપર એક લાઇક બની જાય. મસ્ત મજાનો સનસેટનો ટાઈમ છે. અને નવા મિત્રો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને કઈ ટાઈપના વિડીયો ગમે એ જરાક કોમેન્ટ કરીને મને જણાવો. એ ટાઈપના હું વિડીયો બનાવતો સ્ટાર્ટ કરી દઈશ. તમને ભાઈ એ ટાઈપના લોક ગમે ભાઈ, ફાર્મિંગમાં ગમે કે ભાઈ તમે જે મને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે ને મારા મિત્રને શું ગમે. તમે જોયા રાખો ને હું બોલ્યા રાખું એમ તો ના હાલે ને. જરાક ગીરગી કોમેન્ટ કરી દો કઈ ટાઈપનો લોક બનાવવું ને તો એ ટાઈપને આપણે લોક સ્ટાર્ટ કરી દઈએ. તમને ગમે એ ઉપર આપણે લોક સ્ટાર્ટ કરવાના છે. એટલે અને તમારા મિત્રોને શેર કરો એ બીજી કરી લો ને જરાક આપણે ચેનલ અને મળી સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમારા મિત્રોને એ કહેજો. અને